ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે તમે અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશો. પુનઃનિયમ 28:6. બહાર જતા આશીર્વાદિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ. જો વિશ્વાસ કરીએ છીએ તો વિશ્વાસ સાથે આગળ વધીએ. જે પ્રભુની આગળ તમે અને હું નમ્યા છે, જેમને સગળું શક્ય છે, જેમની આગળ તમે અત્યારે હું આખા દિવસને અંતે આવ્યા છે. જેમ સવારે આપણે જોયું કે આપણે નિર્બળ હોય, નિસહાય હોય, પણ તેઓ આપણને બળ પૂરું પાડે છે, સહાયતા પૂરી પાડે છે, મદદ પૂરી પાડે છે, નહીં? અને ખરેખર આપણા પ્રભુને ખરેખર કંઈ જ અશક્ય નથી. જ્યારે આપણે એમને હાક મારીએ છીએ ત્યારે અજાયબ રીતે તેઓ આપણને ઉત્તર આપે છે. ભલે હજી સુધી નથી મળ્યું તમને કે મને, પણ નહીં મળે એવું ક્યારેય નહીં બને. એક વખત એક દીકરો સ્કૂલ યુનિફોર્મમાં અને પોતાની બેગ શોલ્ડર્સ પર ભરવીને, ખભા પર ભરવીને એ કબ્રસ્તાનમાં દાખલ થયો. અને આમ તેમ જોતો જોતો એક કબર આગળ આવીને ઊભો રહ્યો. અને એ કબર એના પિતાની હતી. થોડાક ફૂલ તેણે તેના ઝાડથી તોડેલા હતા, ફૂલ છોડ પરથી ત્યાં જાણીને મૂક્યા અને ત્યાં બેસી ગયો. અને રડતા રડતા કહેવા લાગ્યું, પપ્પા ઉઠો ને, તમારી બહુ જ જરૂર છે. મમ્મી બધું કરી શકતી નથી. આજે મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો. 6 મહિનાથી મારી ફી ભરી નથી. હવે મારી પાસે કંઈ કહેવાનું રહ્યું નથી. પપ્પા તમે ઉઠો ને. અને ત્યાં કબ્રસ્તાનમાં ઘણા લોકો આમ ગોળ ઊંચો પથ્થર ને એવું મુકાવતા છે, નહીં? એવી એક કબરની પાછળ એક ભાઈ ઊભા હતા. એ કોઈક સાદી કબર હતી, અને એ ચણાવવા અને એને ડેકોરેટ કરવા માટે એ ત્યાં આગળ આવ્યા હતા. અને એ ફોન પર વાત કરતા હતા. અને ફોન પત્યો અને એમણે આ બાબત સાંભળી, જોયું. એ નાનકડો દીકરો ખૂબ રડી રહ્યો હતો અને પપ્પાની કબર પર હાથ મારીને, પપ્પા ઉઠો, પપ્પા ઉઠો, પપ્પા ઉઠો, મારી સાથે ચાલો, મને કહ્યું છે તારા પપ્પાને લઈને આવજે. હું શું કરું? પેલા ભાઈએ જે તે કંઈક ઓર્ડર આપ્યો હતો એ બધું એણે કેન્સલ કર્યો. એ દીકરાની પાસે આવ્યા. પોતાની પાસે રહેલી પાણીની બોટલમાંથી તેમને પાણી પીવડાવ્યું. એમનો હાથ પકડીને તેમની ગાડીમાં લઈ ગયા અને કહ્યું કે ચલ આપણે તારી સ્કૂલમાં જઈએ અને તું કહેજે પ્રિન્સિપાલને કે મારા પપ્પાના મિત્ર છે.
અને છોકરો ખુશ થઈ ગયો અને જલ્દી એમની સાથે ગયો. પેલા ભાઈ સ્કૂલમાં ગયા, દીકરાની વિગતો પૂછી અને તેમણે આગળના 3 વર્ષ સુધીના એના પૈસા જમા કરાવ્યા. એ સિવાય રસ્તામાં પાછા આવતા એને સરસ નવા 2 યુનિફોર્મ, બૂટની જોડી, નવા સોક્સ, સરસ નવો રેનકોટ, નવી બેગ ને ઘણું બધું પૂછ્યું એને. બેટા બોલ, તારા પપ્પાનો મિત્ર જ છું, તારે શેની જરૂર છે, તારે સંકોચ પામવાની જરૂર નથી. અને ઘણું બધું એને દીકરાને લઈ આપ્યું. છેલ્લે ઘર બતાવવાના માટે કહ્યું. ઘર એને બતાવ્યું. દૂરથી ત્યાં ગાડી એણે બ્રેક મારી, દીકરાનું નામ, માતાનું નામ લીધું અને પૂછ્યું, બોલ બેટા, હું તારા માટે શું કરી શકું છું? એણે કહ્યું, બસ હું ને મમ્મી એટલીસ્ટ દિવસમાં 1 વાર પેટ ભરીને ખાઈ શકીએ. અને પેલા ભાઈએ કીધું, ઓકે, હવે પછી તને કોઈ તકલીફ પડશે નહીં. પેલા ભાઈએ એરિયાના સ્ટોરવાળાને એડ્રેસ લખાવ્યું, વિગત આપી અને સમય પર રાશન પહોંચાડવાનું કહીને થોડા રૂપિયા ત્યાં જમા કરાવ્યા. ચોક્કસ એવું લાગે આ વાર્તા છે, અને આવું જલ્દી શક્ય હોતું નથી. પણ વાલા મિત્રો, જે પ્રભુને તમે અને હું ભજીએ છીએ, તેઓને બધું જ શક્ય છે. હી નોઝ એવરીથિંગ. અને એ તમારા માટે, મારા માટે આજે પણ કંઈ પણ કરી શકે છે. પણ આપણો ભરોસો, આપણો વિશ્વાસ આપણા ઈશ્વર પર હોવો જોઈએ. હું ઘણી વાર કહું છું, તમે કે હું કદાચ કોઈને મદદ નથી કરી શકતા, કોઈને સહાય નથી કરી શકતા, પણ આપણે પ્રાર્થના તો કરી શકીએ છીએ કે પ્રભુ, તમે કોઈકને દૂતોની જેમ એ જગ્યા પર મોકલો નહીં. અને ચોક્કસ આપણે જે પ્રભુની, ઈશ્વરની આરાધના, સ્તુતિ આરાધના, જેમની આપણે ઉપાસના કરીએ છીએ, એ પ્રભુને તો બધું શક્ય છે. હાલેલુયા. શિષ્યોને કહ્યું, તમે ખાવાનું આપો. માદાને કહ્યું, શું તારે સાજો થવું છે? બાળક નાનો હતો, રડતો હતો, પણ જો એને ઈશ્વરનું શિક્ષણ મળ્યું હોત તો કદાચ એ પ્રભુ મંદિરમાં જતો, હાન્નાની જેમ પ્રાર્થના કરતો. અને માટે એ બાબત પણ આપણા બાળકોને શીખવાડીએ. હંમેશા પ્રભુની આગળ નમવાની બાબતો. અને પ્રભુ ચોક્કસ સહાય કરનાર, મદદ કરનાર, છોડાવનાર, બચાવનાર, મદદ મોકલનાર. અને જ્યારે આપણે પ્રભુને પ્રાર્થના કર્યા બાદ વિનંતી કરીએ છીએ, ત્યારે પણ પ્રભુ આપણા માટે માણસોના મન બદલે છે અને સહાય અને મદદ પ્રાપ્ત કરીએ છીએ, નહીં? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કદાચ આ માસના છેલ્લા દિવસો, અઘરા દિવસો,
આપ સર્વ પણ કદાચ ઘણી બધી એવી જરૂરિયાતોમાં હશો, પણ વિશ્વાસ રાખજો કે જે પ્રભુની તમે અને હું ઉપાસના કરી છે, તેમનું ભજન કરીએ છીએ, એ આજે અત્યારે હમણાં પણ તમારા અને મારા માટે કશું પણ કરી શકે છે. હાલેલુયા. આપણી કલ્પના બહાર તેઓ આપણી હૃદયની માગણી કરતાં પણ વધારે તે તમને અને મને આપી શકે છે. હાલેલુયા. વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ અને વિશ્વાસથી આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જોડાઈએ. વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ બપોરની વેળાએ તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે આ સુંદર તક આપી છે. ત્યારે તમારો સવાર ને બપોરે અને પ્રભુ આ સાંજના સમયે તમે આજે સુંદર તક આપી છે, ત્યારે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. આ છેક સવારથી પ્રભુ દિવસના દરેક કલાકોમાં, દરેક પહોરમાં તમે અમારી સાથે છો, સાથે રહ્યા છો, ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમારો જમણો હાથ પકડો, અમને આગળ વધારો અને પ્રભુ ખાસ પ્રભુ આજે જે કંઈ વિશ્વાસથી અમે તમારી પાસે તમારા વચન પ્રમાણે માંગીએ કે તમારા લોકો માંગે, સર્વની પ્રાર્થનાઓ તમારી આગળ સાંજના સમયના યજ્ઞ પ્રમાણે અને ધૂપ સમાન એ પ્રાર્થનાઓ તમારી આગળ માન્ય થાય એવી પ્રાર્થના કરે છે. પ્રભુ, જો એ પ્રાર્થનાઓ કોઈ મોજ શોખને માટે નથી પ્રભુ, પણ જરૂરિયાત માટે છે, ચાહે પ્રભુ એ તેમના કુટુંબ માટે હોય, પરિવાર માટે હોય, બાળકો માટે હોય, કે પ્રભુ સેવાને માટે હોય, મિનિસ્ટ્રીને માટે હોય, પ્રભુ તમે ખચિત પ્રભુ તમે તમારા બાળકોનું, તમારા સેવક અને સેવિકાનું ચોક્કસ સાંભળજો પ્રભુ. અને આજે અત્યારે જ પ્રભુ હમણાં જ દરેકની પ્રાર્થનાઓના તમે ઉત્તર મોકલજો પ્રભુ. તમારા બાળકોને ઉછીનું આપનાર બનાવજો પ્રભુ. તમારા બાળકોને તમે શિર બનાવજો. તમારા બાળકોને તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો પ્રભુ. હા પ્રભુ, એવા આશીર્વાદોથી ભરી દેજો પ્રભુ કે તેમના જીવનને જોઈને, તેમની સાક્ષીઓ જોઈને પ્રભુ ઘણા બધા લોકો તમને ઓળખે, જાણે અને વિશ્વાસ કરે કે આજે પણ તમે એ જ અમારા ઈશ્વરને પ્રભુ છો, જે અમારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે, જે અમને સહાય કરે છે, જે અમને મદદ કરે છે. હા, જે ઇઝરાયલને જ રક્ષક છે, ઊંઘતા નથી, નિંદ્રા સત નથી, એમ પ્રભુ હંમેશા સહાય કરે છે, મદદ કરે છે, સંભાળે છે, બચાવે છે. તમારાથી દૂર છે અને તમારી પાસે લાવો. વ્યસનોમાં અને ખરાબ બાબતોમાં છે પ્રભુ, તમે એમના હૃદયોને બદલો, પસ્તાવો કરે, જૂના જીવનમાંથી તમારી તરફ પાછા ફરે, શુદ્ધ થાય, પવિત્ર થાય એવું થવા દો. માદાઓ છે પ્રભુ, ભલે પછી કેન્સર છે, ટીબી છે, HIV છે, કે ગમે તેવા રોગ છે, તમે એમને એમાંથી સાજા કરો. જ્યાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો, જ્યાં પ્રભુ અન્યાય થયો છે, અનીતિ થઈ છે, પડાવી લેવામાં આવી છે પ્રભુ, ડોક્યુમેન્ટ્સ બનાવડાવવામાં આવે છે, સહયોગ કરી લેવામાં આવે છે પ્રભુ, જાતના પ્રભુતા એ પ્રોપર્ટીની અંદર પ્રભુતા બાબતો ઉમેરવામાં આવી છે, ત્યારે પ્રભુ વિનંતી કરીએ છીએ જે તેના માલિકો છે પ્રભુ, એને એમની પ્રોપર્ટી પાછી મળે એવું તમે થવા દેજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ પ્રભુ એ બધા નામો પ્રભુ, જે કડવા નામો અનીતિથી ઉમેરવામાં આવ્યા છે માલિકીની અંદરથી, એ ખાલી જ કરો અને તમારી સેવિકાને એનો કબજો અપાવો. તમારી સેવિકાઓ જે 2 મકાનને માટે વિનંતી આપેલી છે પ્રભુ, એ વિનંતી પ્રમાણે તેઓ આજે તમારો મહિમા જુએ, બંને મકાનો વેચાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમને વિદેશ જવું છે એમને વિદેશ લઈ જજો, IELTSના બેન્ડ આપજો, જુદી પરીક્ષાઓ પાસ કરજો, સારા ટ્રાવેલ એજન્ટ પૂરા પાડજો પ્રભુ પિતા.
વિધરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદ આપજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને પ્રભુ પિતા, રોજના રેકોર્ડિંગને પ્રભુ, સવાર સાંજના ઓડિયોને પ્રભુ, અને જે કંઈ અમે વાવીએ છીએ એના દ્વારા પ્રભુ અમે ઘણા બધા આત્માઓ તમારા નામે જીતી શકીએ. તમારો મહિમા થાય એવું તમે થવા દે. મિનિસ્ટ્રીની જરૂરિયાતો તમે વિશે જાણો છો પ્રભુ. એને રસ્તા ખુલ્લા કરજો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, નવા નવા સ્ત્રોત આપજો પ્રભુ. અને પરમેશ્વર પિતા, જે વાહનના રૂપમાં છેલ્લી બાબત મૂકી છે પ્રભુ, એના પર રસ્તા તમે ખુલ્લા કરજો. મારા સતાવનારા હૃદય તમે બદલજો. રાત્રિમાં દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો પ્રભુ પિતા, રક્ષણ આપજો. અને પ્રભુ, જે કઈ બાબતની રાત્રિના સમયે તેઓ તમે વિનંતી કરતા હોય એ સર્વ એમની પ્રાર્થના વિનંતીઓ તમારી સમક્ષ માન્ય થાય. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા, થાકેલા શરીરને આરામ આપજો, પાપોની ક્ષમા આપજો પ્રભુ પિતા. અને વિશેષ પ્રભુ પિતા, દરેકને આંખના આંસુને તમે આનંદમાં બદલજો. અને હવે પછી કોઈનું મુખ ઉદાસ ન રહે. અને સવારમાં જ્યારે પ્રભુ તેઓ તમારે આગળ નમે ત્યારે આભાર સુધીના હજારો કારણ હોય પ્રભુ, એવું થવા દેજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળીને માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.